લક્ષ્મીપુરા પોલીસે 9.46 ગ્રામ ગાંજા સાથે 3 ઈસમોને ઝડપ્યા. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના મુજબ ગુનાખોરી નાબૂદી ઝુંબેશ હેઠળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જીડી રાજપૂત અને તેમની ટીમે સફળ કામગીરી કરી છે. પેટ્રોલિંગ દરમિયાન અંકોડિયા કેનાલ રોડ પરથી શંકાસ્પદ હાલતમાં બાઇક સાથે ઊભેલા 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝીણવટભરી તપાસ દરમિયાન તેમની પાસેથી 9.46 ગ્રામ ગાંજો કિંમત ₹473 મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, 3 મોબાઈલ ફોન તથા મોટરસાઇકલ GJ06LQ9366 મળીને કુલ ₹45,473નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ આરોપીઓ: બિટ્ટુકુમાર લીબનુભાઈ મહતો, વિશાલકુમાર રામબાબુ રાય, ઉમેશકુમાર કૈલાસભાઈ મહતો, તમામ હાલ ગોત્રી, વડોદરા અને મૂળ બિહાર. આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.